વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાઘાનેર ગામના એક અરજદારે ગ્રામ પંચાયતના વહીવટ મામલે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। મહિલા સરપંચના પતિ દ્વારા ગ્રામ પંચાયતનો વહીવટ સંચાલિત થતો હોવાના આક્ષેપ સાથે અરજદાર વિવિધ સ્લોગન લખેલા બેનરો લઈને તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યો હતો। અરજદારે તાલુકા વિકાસ અધિકારીને અગાઉ અનેક લેખિત ફરિયાદો કરવા છતાં યોગ્ય તપાસ ન થતા ગ્રામ પંચાયતના સીસીટીવી ચેક કરવા તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। સાવલી તાલુકાના વાંકાનેર ગામે મહિલા સરપંચ હોય ને તેઓના પતિ જે તમામ વહીવટ કરતા હોય તે અંગે અરજદારે તારીખ 29/11/2025ના રોજ અરજી આપી હતી અને અરજીના અનુસંધાનમાં અમે તમામ વિગતો લખેલી કે વાંકાનેર ગામ પંચાયતનો સીસીટીવી કેમેરા જપ્ત કરવામાં આવે તો તમામ સત્ય હકીકતો બહાર આવશે। તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ના કરવામાં આવી હતી, જેથી અરજદાર તાલુકા પંચાયતમાં આજ ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવેલા, પત્ર આપવા માટે આવેલા અને વાંકાનેર ગામ ની હદમાં એક તળાવ આવેલું છે અને તે તળાવની અંદર સરપંચના પતિ દ્વારા ગટરના ગંદા પાણીનું કનેક્શન આપવામાં આવેલું છે। તે અંગે વાંકાનેર ગામના જે સ્થાનિક લોકો છે તેઓની અંદર જો રોગચાળો ફેલાય